ફ્રેન્ડ્સ, દૂધ, માવા કે મલાઈ કે પછી મિલ્ક પાવડર વગર આટલા માવેદાર પેડા અથવા તો મીઠાઈ પણ તમે આને કહી શકો છો. આ રેસીપી તમે નહીં જ બનાવી હોય એ પણ ફક્ત 2 સામગ્રીથી બને છે. વાવ મિત્રો, મોહનથાળ અને મગદળને પણ ટક્કર મારે એટલી સરસ મજાની સોફ્ટ આ રસીલી મીઠાઈ બની છે. મિત્રો ચોક્કસ એકવાર બનાવજો. ચાલો હું ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર આ કેવી બને છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બની છે. એકવાર ચોક્કસથી બનાવજો. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. તો આ માટે સૌથી પહેલાં લઈ લઈશું 1 વાટકી ભરીને બેસન, જે ચણાનો લોટ હોય છે ઝીણો, બસ એ જ મેં અત્યારે લીધો છે. હવે 2 થી 3 ચપટી જેટલું મીઠું એડ કરીશું. મીઠું વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું, પણ થોડીક મીઠાશ આવે એટલા માટે ચોક્કસથી મીઠું એડ કરજો. જે આ રેસીપી છે ફક્ત 5 મિનિટની અંદર તૈયાર થઈ જશે. હું તમને ધીરે ધીરે સમજાવી રહી છું એટલા માટે વાર લાગી રહી છે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ લીધો હતો, બસ એ જ વાટકીની મદદથી હું અત્યારે પાણી એડ કરી રહી છું. તો 1 વાટકી ભરીને અત્યારે મેં પાણી લીધું છે. હવે કેટલું પાણી યુઝ થાય છે એ હું તમને લાસ્ટમાં કહીશ. આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું અને એ સારી રીતે મિક્સ કરતા રહીશું. તો અડધું પાણી મેં અત્યારે એડ કરી દીધું છે. અડધું પાણી એડ કરવાથી શું થશે, ગાંઠો બિલકુલ પણ નહીં પડે. બધું જ પાણી એડ નહીં કરી દેવું આની અંદર. હવે બને એટલી ગાંઠો આ રીતે થોડું પ્રેસ કરી અને મિક્સ કરીને દૂર કરી દઈશું. જો મિત્રો, આની અંદર મેં અડધું પાણી જ એડ કર્યું છે અને જે ગાંઠો છે એ મેં સારી રીતે દૂર પણ કરી દીધી છે. હજુ આની અંદર પાણીની જરૂર છે એટલા માટે હું થોડું ફરીથી આ રીતે પાણી એડ કરું છું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો, જો 1 વાટકી જેટલો ચણાનો ઝીણો લોટ હોય તો આની અંદર અડધી વાટકી કરતાં થોડુંક વધારે તમારે પાણી એડ કરવાનું. તો મિત્રો, 1 વાટકી જેટલું મેં પાણી લીધું હતું, તેની અંદર 1/2 વાટકી જેટલું પાણી બચી ગયું છે. તો તમે જોઈ શકો છો આટલું પાણી મેં બચાવીને રાખ્યું છે. હવે આની જે થિકનેસ છે કેટલી છે એ તમે જોઈ શકો છો. જો થોડીક વધારે પાતળી થઈ ગઈ હોય તો થોડોક ચણાનો લોટ એડ કરી દેવાનો અને થોડું ઘટ લાગે તો પાણી પણ એડ કરી શકો છો. જો થોડું ઘટ કે થોડું પાતળી રહી ગઈ હશે આ પેસ્ટ, તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. તમારી જે રેસીપી છે બેસ્ટ જ બનવાની છે. જુઓ, આટલું પાણી બચી ગયું છે અને જે આ પેસ્ટ છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો આ રીતે વિડીયોની અંદર ચમચીથી તમે આ રીતે કોટ કરશો તો પાછળથી તમારે આ રીતે લાઈન કરવાની. તો એકદમ પરફેક્ટ આ લાઈન આ રીતે બનવી જોઈએ. મતલબ કે જે આ બેટર છે આટલું પાતળું તમારે રાખવાનું. થોડીવાર માટે આને ઢાંકી સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી હું બાકીનું કામ પણ પતાવી દઉં. ઘર તમારે સાઈડમાં ન રાખવું હોય, ડાયરેક્ટ જ પ્રોસેસ કર્યો તો પણ તમે કરી શકો છો. બટ મેં થોડું કામ હતું ઘરનું, એ પણ પૂરું કરી લીધું. હવે ત્યાર પછી આની સારી રીતે એકવાર ફેટી લઈશું. આની અંદર સોડા બિલકુલ પણ એડ કરવાની જરૂરિયાત નથી. હવે તૈયાર કરેલા આ બેટરને આપણે કોઈ પણ એક ગ્લાસ અથવા તો કટોરીની અંદર ભરી દઈશું. બટ અત્યારે હું ગ્લાસની અંદર ભરી રહી છું કે જેથી મારે બનાવવામાં આસાની રહે આ રેસીપી. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દેવાની. ચાલો હવે આપણે જોઈ લઈએ કે જે તેલ છે સારું એવું ગરમ થયું છે કે નહીં. તો તેલ ગરમ થયું છે, બટ હજુ એવું આપણે જોઈએ છે એટલું ગરમ નથી થયું. તો જે આ બુંદી છે મેં નીકાળી લીધી છે. ચાલો હવે જોઈ લઈએ કે તેલ સારું એવું ગરમ થયું છે કે નહીં. અરે વાહ ફ્રેન્ડ્સ, વાવ, બહુ જ સરસ ગરમ થઈ ગયું છે. બસ આપણે આવું જ તેલ જોઈએ છે. જે આદુ છીણવા માટેની છીણી આવે છે આપણે એનો જ ઉપયોગ કરીશું. આની મદદથી બહુ જ સરસ મજાની આ ટાઈપની મમરી પડતી હોય છે. જો આદુ છીણવાની છીણી ન હોય તો તમારે શું કરવાનું, દૂધના પેકેટની અંદર અથવા તો કોઈ પણ પોલિથીનની અંદર આ જે બેટર છે એને ભરી દેવાનું. કાતરની મદદથી થોડોક ભાગ કટ કરી અને સરસ મજાની આ ટાઈપની બુંદી જેવું તમારે પાડી દેવાનું. આપણે અત્યારે બુંદીના લાડુ નથી બનાવવાના. જેનો ટેસ્ટ છે ખરેખર બહુ જ સરસ આવશે. હવે શું કરીશું, જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી ફાસ્ટ કરી દીધી. એકવાર એડ કરી દઈએ ત્યારે તમારી જે ગેસની ફ્લેમ છે એ ધીમી કરી દેવાની. હવે થોડોક આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરીશું. આનો કલર ચેન્જ થઈ ગયો છે. જે ગેસની ફ્લેમ છે મિત્રો મેં થોડીવાર માટે ફાસ્ટ રાખી હતી. અડધી મિનિટ માટે તમારે ધીમી કરી દેવાની, અડધી મિનિટ માટે ફાસ્ટ કરવાની, ફરીથી ધીમી કરી દેવાની. આમ કરવા મેં 1.5 મિનિટ જેટલો સમય લગાડ્યો. 1.5 મિનિટ પછી સરસ મજાનું બેસન ફ્રાય થઈ ગયું છે. બસ હવે બાકીનું બેસન પણ આપણે આ જ રીતે ફ્રાય કરી દઈશું. તો મેં બધું જ બેસન આ રીતે ફ્રાય કરી દીધું છે. વાવ મિત્રો, બહુ જ સરસ આ મમરી દેખાઈ રહી છે. જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ લીધો હતો એ જ વાટકીની મદદથી બીજી પણ સામગ્રી આપણે એડ કરીશું, જેમ કે ખાંડ છે એ. હવે ખાંડ કઈ રીતે એડ કરવાની છે એ પણ જોઈ લઈએ. બટ એના પહેલાં મિત્રો, જે આ મમરી છે અમુક આ રીતે મોટી અને અમુક જે ઝીણી થઈ છે, આ બહુ જ બેસ્ટ પાર્ટ છે આનો. કેમ કે જે આ પોચી મમરી છે એનાથી સરસ મજાની ખાંડ અંદર સુધી જશે અને જે ક્રિસ્પી છે એનાથી સરસ મજાની દાણેદાર આપણી આ રેસીપી તૈયાર થશે. હવે એક મિક્સર જાર લઈ લઈશું અને બધું જ જે આ મિક્સર છે બેસનનું તળેલું એ બધું જ આની અંદર આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી આની અંદર બીજું કંઈ પણ વસ્તુ એડ કરવાની જરૂરિયાત નથી. બસ આપણે સારી એવી ફ્લેવર માટે ઇલાયચી એડ કરીશું. તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ સ્ટ્રોંગ ફ્લેવર માટે ચોક્કસથી એડ કરજો. તો 6 થી 7 જેટલી ઇલાયચી લીધી છે. હવે સારી રીતે આને ક્રશ કરી લેવાનું. બહુ ફાઇન મેં ક્રશ કરી દીધું છે.
તમે જોઈ શકો છો વિડીયોની અંદર બહુ જ સરસ મેં આને ફાઇન ક્રશ કર્યું છે. બહુ જ સરસ આની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે. હું તમને ચમચીની મદદથી બતાવું. વાવ, બસ આપણે આવું જ ટેક્સચર જોઈતું હતું અને એવું જ બન્યું છે. પરફેક્ટ છે. હવે આપણે લઈ લઈશું એક કડાઈ. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની સામે તમારે અડધી વાટકી જેટલી ખાંડ, આખી ખાંડનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે, તો એ એડ કરીશું. તો જે આ માપ છે એ એકદમ પરફેક્ટ છે મિત્રો. ચોક્કસથી આટલી જ ખાંડ તમે એડ કરજો અને તેના કરતાં આપણે અડધું પાણી લઈ લઈશું. 1 વાટકી ચણાનો લોટ, અડધી વાટકી જેટલી ખાંડ, અડધા કરતાં ઓછી મતલબ કે પા વાટકી જેટલું તમારે આની અંદર પાણી એડ કરવાનું છે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર ખાંડ થોડીક ઓગળી જાય, અડધા ઉપર ઓગળી જાય ત્યાં સુધી તમારે જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ જ રાખવાની, કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય અને બિલકુલ પણ સમય બરબાદ ન થાય. તો તમે જોઈ શકો છો જે ખાંડ છે એ અડધી મેલ્ટ થઈ ગઈ છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી કરી દઈશું, કે જેથી આ ચાસણી ન બની જાય. આપણે ચાસણી નથી બનાવવાની અહીંયા, બસ થોડુંક આ ચીપચીપું થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું છે. ખાંડને સૌથી પહેલાં ઓગાળી દેવાની અને ત્યાર પછી તાવેતા ઉપર થોડીક આ રીતે લઈ અને ચેક કરવાનું કે આ ચીપચીપી થઈ છે કે નહીં. બટ એના પહેલાં સારો એવો કલર આવે એટલા માટે મેં અત્યારે ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે. ઓરેન્જ ફૂડ કલર મેં બહુ જ ઓછા પ્રમાણમાં એડ કર્યો છે. તમે હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈની આઈડિયા પણ નહીં આવે કે તમે હળદર એડ કરી છે આની. કલર કરતાં હળદર હેલ્ધી રહેશે. હવે આપણે ચેક કરી લઈએ તો બસ આ રીતે હાથમાં થોડુંક ચીપચીપું લાગે, બસ એટલું જ આ કૂક કરવાનું, બહુ વધારે કૂક નહીં કરવાનું. જેવી ખાંડ ઓગળશે તરત જ જો તમે અડશો તો આ ચીપચીપું થઈ જશે. બસ ખાંડ ઓગળે તરત જ કલર એડ કરી અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે બધી જ પેસ્ટ આપણે આની અંદર એડ કરી દઈશું. અને જે ગેસની ફ્લેમ છે એ ધીમી જ રાખવાની. હવે બિલકુલ પણ ફાસ્ટ નહીં રાખવાની, નહીં તો વધારે પડતું ઘટ થઈ જશે. તમને આ મિક્સર થોડુંક સોફ્ટ લાગતું હશે અત્યારે, બટ જ્યારે આ કૂક થશે ત્યારે એકદમ ઘટ થઈ જશે. ફક્ત અડધી મિનિટની અંદર તમે જોશો તો જે મિક્સર છે સરસ મજાનું ઘટ થઈ જશે. આપણે બહુ જ કૂક નથી કરવાનું. મેં લગભગ 1 મિનિટ જેટલું આને આ રીતે કૂક કર્યું છે. તો આનું જે ટેક્સચર છે મિત્રો આ ટાઈપનું બને, કડાઈ છોડે અને જે ચાસણી છે થોડીક છૂટી પડવા લાગે ત્યારે સમજવાનું કે જે આ બેટર છે એકદમ પરફેક્ટ રીતે કૂક થયું છે. તમે જોઈ શકો છો કે ફટાફટ જે આ મિક્સર છે ઘટ થવા લાગે. આપણે ઓવરકૂક નથી કરવાનું. બસ આ રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો જે ચાસણી છે એ છૂટી પડી ગઈ છે અને સરસ મજાનું આ કડાઈ પણ છોડવા લાગ્યું છે. મતલબ કે એકદમ પરફેક્ટ રીતે કૂક થયું છે. હવે જે ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દઈશું. તો મિત્રો કેટલો સમય લાગે તમે જોઈ શકો છો કે ફટાફટ મેં બેસન તૈયાર કરી લીધું. ત્યાં સુધી મેં ઘરનું કામ પણ પૂરું કરી દીધું અને સરસ મજાનું બેસનને ફ્રાય પણ કરી લીધું. હવે જે ગેસની ફ્લેમ છે હું બંધ કરી દઉં. હવે બંધ કર્યા પછી તમારે આને ઢાંકી દેવાનું અને થોડી વાર માટે આમ રહેવા દઈશું. ત્યાં સુધી જે વધારાના એક્સ્ટ્રા વાસણ છે એ પણ મેં ધોઈ દીધા છે અને હવે હું જોઈ રહી છું તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે આ ચાસણી છે એ પી ગયું છે. જો ચણાના લોટનું માપ અને ખાંડનું માપ તમે પરફેક્ટ લેશો તો સરસ મજાની આ રેસીપી તૈયાર થશે એટલી મારી ગેરંટી છે. હવે આપણે એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી કોઈ પણ એક વાસણની અંદર નીકાળી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તમે આને ડીશની અંદર ઠારી પણ શકો છો, જે રીતે આપણે સુખડી તૈયાર કરતા હોઈએ છીએ એ રીતે, અથવા તો તમે આના લાડુ પણ તૈયાર કરી શકો છો. બટ અત્યારે હું પેડા જેવો આનો શેપ આપી રહી છું. સરસ મજાની મેં મીઠાઈ વાળી લીધી છે. બધી જ મીઠાઈ મેં આ રીતે તૈયાર કરી લીધી. હવે આને ડેકોરેટ કરવા માટે થોડુંક ટોપરાનું છીણ આ રીતે ઉપરથી એડ કરીશું. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.